ડભોઈ તાલુકા પંચાયતની 20 બેઠક માટે ઉમેદવારો દ્વારા 54 ફોર્મ ભરવામાં આવ્યા, જેમણે 2 ફોર્મ પરત ખેંચવામાં આવતા એક મોટા હંગામાની શરૂઆત કરી। આ સમયે કોંગ્રેસના તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હાથપગ લડાઈનું દ્રશ્ય જોવા મળ્યું। ડભોઈ તાલુકા પંચાયતની 20 બેઠક માટે ઉમેદવારો દ્વારા 54 ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમણે 2 ફોર્મ પરત ખેંચવામાં આવતા એક મોટા હંગામાની શરૂઆત કરી। આ સમયે કોંગ્રેસના તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હાથપગ લડાઈનું દ્રશ્ય જોવા મળ્યું। વિશેષ રીતે આ બબાલ બાદ પોલીસને દ્રશ્યને કાબૂમાં રાખવા માટે આકસ્મિક રીતે પોલીસ કાફલો બોલાવવો પડ્યો, જો કે હાલ સુધી પોલીસ દ્વારા કોઈને અટકાયત કરવામાં આવી નથી। આ ઘટનાને લઈને નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પોલીસ વિભાગે પણ બંદોબસ્ત મજબૂત બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે। કોઈ નકલી માહોલ ન બને તે માટે પોલીસ હવે પ્રતિષ્ઠિત બની ગઈ છે અને જ્યાંથી કોઈ બંદોબસ્તની ખોટી સ્થિતિ સર્જાય ત્યાંથી તરત પગલાં લે તેની નજર રાખી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ। રિપીટ, ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।